આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં વાત કરીશું ગાયત્રી જયંતિ વિશે. આપણા આ વિડીયોની શરૂઆત આપણે ગાયત્રી મંત્રથી કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અર્થાત, હે પ્રાણ સ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ. હે ઈશ્વર, અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. ગાયત્રી જયંતિ દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ગંગા દશેરાના એક દિવસ પછી ઉજવાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એ માતા ગાયત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે માતા ગાયત્રીની પૂજા કરવાથી સાધકને મોટામાં મોટા કાર્યોમાં પણ સફળતા મળે છે. સાથે જ સાધક બુદ્ધિશાળી અને જ્ઞાની બને છે. આ વર્ષે ગાયત્રી જયંતિ પર ભદ્રાવાસનો દુર્લભ સંયોગ બની રહ્યો છે અને એ સાથે જ શિવયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોમાં માતા ગાયત્રીની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો ચાલો જાણીએ યોગ અને શુભ સમય વિશે. ગાયત્રી જયંતિનો શુભ સમય છે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 17મી જૂને સવારે 4:42 શરૂ થશે અને 18મી જૂને સવારે 6:23 સમાપ્ત થશે. આમ 17મી જૂને ગાયત્રી જયંતિ ઉજવવામાં આવશે. બીજા દિવસે નિર્જલા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાંજે 5:38 ભદ્રાવાસનો યોગ બની રહ્યો છે. આ યોગ આખી રાત સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન માતા ગાયત્રીની પૂજા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શિવયોગ પણ રચાઈ રહ્યો છે. આ સંયોજન 17મી જૂને રાત્રે 9:39 થઈ રહ્યું છે. આ યોગ 18 જૂને રાત્રે 9:39 સુધી રહેશે. આ યોગમાં માતા ગાયત્રીની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે. વેદ માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની કહેવામાં આવે છે. ગાયત્રી જયંતિના દિવસે આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવા પૂજા પાઠ અને સાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે. માતા ગાયત્રીને દેવતાઓની માતા અને દેવીઓ સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષરો છે. તેનું મહત્ત્વ જોઈએ. ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે. તેના 24 અક્ષરોમાં 24 શક્તિઓ રહેલી છે. તેના 24 અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોમાં 24 સ્થળો પર પ્રભાવ પાડે છે, જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે. વેદોના હજારો મંત્રોમાં સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે. એટલે તેને ગુરુમંત્ર, સાવિત્રી મંત્ર, મહાનુત્તમ જપ, તપ, સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવામાં આવે છે. ગાયત્રીમાં 3 પદો છે, જે કર્મ, જ્ઞાન અને ભક્તિના 3 પ્રતિપાદક છે. પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્રથી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવરણ આ પ્રમાણે કરેલું છે. આ મંત્રના 24 અક્ષરોના અર્થ આ પ્રમાણે છે. પહેલા અક્ષરમાં સફળતા, બીજામાં પુરુષાર્થ, ત્રીજામાં પાલન, ચોથામાં કલ્યાણ, પાંચમામાં યોગ, છઠ્ઠામાં પ્રેમ, સાતમામાં લક્ષ્મી, આઠમામાં તેજસ્વીતા, નવમામાં સુરક્ષા, 10મામાં બુદ્ધિ, 11મામાં દમન, 12મામાં નિષ્ઠા, 13મામાં ધારણા, 14મામાં પ્રાણ, 15મામાં સંયમ, 16મામાં તપ, 17મામાં દૂરદર્શિતા,
18માં જાગરણ, 19માં સૃષ્ટિ જ્ઞાન, 20માં સરળતા, 21માં સાહસ, 22માં દમન, 23માં વિવેક અને 24માં સેવાભાવ નામની શક્તિઓનો ઉદ્ભવ થયેલો છે. માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે. હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના 5 તત્વોથી બન્યું છે. સંસારમાં જેટલામાં પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ તરીકે છે. આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલે ગાયત્રી ઉપાસના ચોક્કસ કરવી જોઈએ. ઋષિઓએ સ્વાનુભવના આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે ગાયત્રી મંત્રના જાપથી કઈ કઈ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેવી કે આત્માનો આનંદ અને મનની શાંતિ, અડગ આત્મબળ, તંદુરસ્ત આરોગ્ય, સમસ્યાનો ઉકેલ, બુદ્ધિનો વિકાસ, અજ્ઞાન અને અંધકારનો નાશ, સદબુદ્ધિની પ્રાપ્તિ અને સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગાયત્રી મંત્રના જાપ કરનારને મળે છે. હવે જુદા જુદા ઋષિઓએ ગાયત્રી મંત્ર વિશે શું કહ્યું છે તે જોઈએ. દેવર્ષિ નારદ કહે છે કે ગાયત્રી ભક્તિનું જ સ્વરૂપ છે. જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે ત્યાં નારાયણનો નિવાસ છે, એમાં કોઈ જ સંદેહ નથી. મહર્ષિ વ્યાસજી કહે છે, જે રીતે ફળનો સાર મધુર સુગંધ છે, દૂધનો સાર ઘી છે, તેવી જ રીતે બધા વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરેલી ગાયત્રી કામધેનુ સમાન છે. ગંગા શરીરના પાપોને દૂર કરે છે. ગાયત્રી રૂપી બ્રહ્મગંગાથી આત્મા પવિત્ર થાય છે. માટે ઈચ્છિત સફળતા અને તપની વૃદ્ધિ માટે ગાયત્રીથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી. જગદગુરુ શંકરાચાર્યજી કહે છે, ગાયત્રી મહિમાનું વર્ણન કરવું એ મનુષ્યની શક્તિ બહારનું કામ છે. બુદ્ધિનું શુદ્ધ થવું એટલું મોટું કામ છે કે જેની સરખામણી સંસારના બીજા કોઈ પણ કાર્ય સાથે થઈ શકતી નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની દિવ્ય દૃષ્ટિ જે વસ્તુથી પ્રાપ્ત થાય છે તેની પ્રેરણા ગાયત્રી દ્વારા થાય છે. ગાયત્રી આદિ મંત્ર છે. તેનો અવતાર દુઃખોનો નાશ કરવા અને સુખોના વધારા માટે થયેલ છે. હવે આપણે જોઈશું માતા ગાયત્રીની ઉપાસના કઈ રીતે કરવી. તમારા દૈનિક નિત્ય કર્મ પતાવીને માતા ગાયત્રીની પૂજા કરી શકો છો. સૌપ્રથમ તમારા શરીરને પંચકર્મ દ્વારા શુદ્ધ કરવું. ત્યારબાદ માતા ગાયત્રીની પ્રતિમા સામે બેસીને સાચા હૃદયથી માતા ગાયત્રીનું સ્મરણ કરવું. ત્યાર પછી માતાને જળ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વિધિ વિધાન સાથે અર્પણ કરવા. આ પછી તમારા અંતરાત્માથી માતાનું ધ્યાન કરવું અને 3 માળા અથવા ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ગાયત્રી મંત્રનો જાપ કરવો. ધ્યાન રાખવું કે મંત્રનો પાઠ કરતી વખતે શુદ્ધ ઉચ્ચારણ જરૂર કરવું. સવારે નિયમિતપણે માતા ગાયત્રીની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. વિદ્યાર્થીઓ તેમજ સાધકે ગાયત્રી મંત્રના ઓછામાં ઓછા 3 જાપ પણ કરવા જોઈએ. હવે જોઈશું ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. તો ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય સૌથી સારો માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર માટે સ્નાન સાથે મન અને આચરણ પણ પવિત્ર રાખવાનું હોય છે. સાફ અને સૂતરના કપડાં પહેરીને કુશ કે ધાબળો પાથરીને મંત્ર જાપ કરવાનું વિધાન છે. મંત્ર જાપ માટે તુલસી કે ચંદનની માળા ઉપયોગમાં લેવી જોઈએ. આ મંત્રનો માનસિક જાપ કોઈ પણ સમયે કરી શકાય છે. અચાનક કોઈ કામના કારણે જાપમાં વિઘ્ન આવે તો હાથ પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડા થોડા અંતરે પૂર્ણ કરો. સાથે જ
એકથી વધારે માળા કરી જાપ બાધા દોષની માફી માંગો. ગાયત્રી મંત્ર જાપ કરનાર લોકોનું ખાનપાન શુદ્ધ હોવું જોઈએ. જે લોકોનું સાત્વિક ખાનપાન નથી તેઓ પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે, કેમ કે એવી માન્યતા છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદ્ગુણી બની જાય છે. આ ગાયત્રી જયંતી પ્રસંગે ગાયત્રી મંત્રની અગત્યતા સમજી આપણા જીવનને સાચા રસ્તા પર વાળવું હોય તો ગાયત્રીની ઉપાસના કરો, જે જરૂર પ્રેરણા આપશે અને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાયભૂત પણ થશે. આ છે ગાયત્રી જયંતી અને ગાયત્રી મંત્રની ફળશ્રુતિ. આજે ગાયત્રી ચાલીસા અને ગાયત્રી શતક પાઠ પણ કરી શકાય છે. આમ આ વિડીયોમાં આપણે ગાયત્રી જયંતી ક્યારે છે અને તેનું મહત્ત્વ શું છે, ગાયત્રીના જાપ કઈ રીતે કરવા, ગાયત્રીના જાપ કરતી વખતે શું વાતો ધ્યાનમાં રાખવી વગેરે તમામ માહિતી આપણે મેળવી. આશા રાખું છું કે આ તમામ માહિતી આપ સૌને મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ્સ પણ લખજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.